सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। આ કથાના આગળના વિડીયોમાં આપણે જોયું કે મહિષાસુરે પોતાની માયાવી શક્તિના બળે સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું હતું અને દેવતાઓ પાસેથી તેમનું બધું જ છીનવી લીધું હતું। તે સમયે બધા દેવતાઓએ મળીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી। ભગવાન શ્રી હરિએ કહ્યું કે આપણે બધા મળીને આપણા તેજ એકઠા કરીને એક મહાશક્તિનું નિર્માણ કરીશું। આમ ભગવાન વિષ્ણુની અચળ વાણી સાંભળીને બ્રહ્માજીના શરીરમાંથી એક તેજપુંજ બહાર આવ્યો, જે દિવ્ય અને લાલીમાં યુક્ત હતો। તે જ રીતે મહાદેવના શરીરમાંથી પણ અનન્ય પ્રતિભા સંપન્ન તેજપુંજ બહાર આવ્યો, જે ગૌર વર્ણનો હતો। આ તેજ એટલો દિવ્ય અને તેજસ્વી હતો કે આંખો પણ ખુલી શકે નહીં। આ તેજ તીક્ષ્ણ, તીવ્ર અને શક્તિશાળી હતો। ભગવાન વિષ્ણુના શરીરમાંથી પણ એક તેજસ્વી પ્રકાશ પુંજ બહાર આવ્યો। આમ ઇન્દ્રદેવ, વરુણદેવ, મરુતદેવ, યમદેવ, અગ્નિદેવ અને સમસ્ત દેવતાઓના શરીરમાંથી તેમની શક્તિઓ એક શક્તિ રૂપે બહાર આવી। આ બધા અલગ અલગ તેજપુંજો એકઠા થઈ ગયા અને થોડી જ ક્ષણોમાં એક અપૂર્વ, અદ્ભુત અને રમણીય નારી શક્તિના રૂપમાં સૌની સામે પ્રત્યક્ષ થઈ। ભગવાન વિષ્ણુ દ્વારા સર્જાયેલ આ સમસ્ત દેવી શક્તિનું સર્વ સંપન્ન રૂપ એટલે માતા ભગવતી, જેમાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણો સ્થિત હતા। આ દેવીના 18 હાથ હતા। તેમની આંખો અત્યંત વિશાળ હતી અને તેમનું શરીર સુંદર અને મોહક હતું। તેમના હોઠો વચ્ચે હાસ્ય દેખાતું હતું અને 18 હાથોમાં સ્થિત શક્તિ અને માયાને કારણે તે હજારો ગણી વધુ શક્તિશાળી દેખાતી હતી। મહામાયા, મહાશક્તિના આ શ્રી વિગ્રહનું વર્ણન કરવાની સામર્થ્ય આ સૃષ્ટિમાં કોઈની પાસે નથી। તેથી શ્રીમદ દેવી ભાગવતમાં વ્યાસદેવજીએ જન્મે જઈને જે દેવીની કથા સંભળાવી હતી તેમાં દેવીના સ્વરૂપનું વર્ણન કર્યું હતું। વ્યાસદેવજી કહે છે કે દેવી નિત્ય સ્વરૂપા છે, સદા સર્વદા બધાના હૃદયમાં બિરાજમાન છે। દેવીએ અનેક રૂપો ધારણ કરીને આ સૃષ્ટિ પર કાર્યો કર્યા છે, ક્યારેક સૂક્ષ્મ રૂપે તો ક્યારેક વિરાટ સ્વરૂપે। દેવી ભગવતીના અનેક નામો છે, જેમાંથી કેટલાક નામો ગૌણ છે અને તેમાં ધાતુના અર્થનો સંબંધ છે। બ્રહ્માજી, મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરીરમાંથી એકત્રિત થયેલું તેજપુંજ સૂર્યના પ્રકાશની જેમ અત્યંત તેજસ્વી હતું। બ્રહ્માજીના તેજનો રંગ લાલ હતો અને તે અત્યંત તેજસ્વી હતો। આ તેજ ગ્રીષ્મની જેમ ગરમ અને શીતળ બંને હતું। ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળેલું તેજ અત્યંત તેજોમય હતું અને મહાદેવના શરીરમાંથી નીકળેલું તેજ સ્વાભાવિક રીતે તેજસ્વી, ઉગ્ર અને રૌદ્ર હતું। આ તેજમાં એટલી શક્તિ હતી કે તે કોઈને પણ બાળીને ભસ્મ કરી શકે। આમ બધા દેવતાઓના એકત્રિત તેજપુંજમાંથી એક નારીનું સ્વરૂપ પ્રગટ થયું અને આ નારી મહામાયા હતી। તેમની આંખો વિશાળ, થોડી શ્યામ અને કમળની જેમ દેખાતી હતી। તેમની યૌવન પ્રતિભા ઋતુરાજ વસંતની જેમ સુંદર અને મોહક હતી। તેમના બંધાયેલા કેસ દૂરથી સાપની જેમ દેખાતા હતા। તેમનું મુખ ગૌર વર્ણનું હતું। તેમનું હાસ્ય અનુપમ હતું અને તેમનું શારીરિક સ્વરૂપ અવર્ણનીય હતું। આ દેવીનું અદ્ભુત સ્વરૂપ જોઈને બધાએ તેમને પ્રણામ કર્યા અને પોતપોતાના અસ્ત્ર શસ્ત્રો દેવીના ચરણોમાં સમર્પિત કરવા લાગ્યા। ક્ષીર સાગરમાંથી નીકળેલા અદ્ભુત
અસ્ત્ર શસ્ત્રો દેવીના ચરણ કમળોમાં રખાયા. સમુદ્ર દેવે મહામાયાને દિવ્ય વસ્ત્રો અને આભૂષણો અર્પણ કર્યા. વિશ્વકર્માએ દેવીના હાથોના કંગન અને કમરબંધ આપ્યા. ત્વષ્ટાએ દેવીના ચરણોની પાયલ અને ગળાનો હાર અર્પણ કર્યો. વરુણ દેવે કમળના દળોની માળા દેવીના ચરણોમાં રાખી, જેને વૈજયંતી માળા પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી બીજું ચક્ર અલગ કરીને દેવીને ભેટ આપ્યું. મહાદેવે પોતાના ત્રિશૂળમાંથી બીજું ત્રિશૂળ ઉત્પન્ન કરીને દેવીના ચરણોમાં રાખ્યું. વરુણે શંખ, અગ્નિદેવે પોતાની શક્તિ અને સત અગ્નિ, વાયુદેવે દિવ્ય ધનુષ અને અસંખ્ય બાણો મહાદેવીને અર્પણ કર્યા. ઇન્દ્રદેવે પોતાનું વજ્ર અને એક દિવ્ય ઘંટ દેવીના ચરણોમાં રાખ્યા. કુબેરે મધુથી ભરેલું સોનાનું પાત્ર અને સૂર્યદેવે પોતાની અસંખ્ય કિરણો દેવીના ચરણોમાં અર્પણ કરી. બધાએ પોતાના અસ્ત્ર શસ્ત્રો આપ્યા. પછી દેવીને પ્રાર્થના કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે મહામાયા, તમે જ શાંતિ, પુષ્ટિ, બળ અને શક્તિ છો. તમે જ રુદ્રાણી, તમે જ મહામાયા છો. તમને કોટી કોટી વંદન. હે જગદંબા, અમને શક્તિ, શાંતિ અને બળ પ્રદાન કરો. અમારું કાર્ય પૂર્ણ કરો. હે માતા, તમે જ કાલ રાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ અને વૈષ્ણવી છો. તમારા ચરણોમાં અમારું સહસ્ત્ર નમન. આમ માતાની વંદના કરતા દેવતાઓએ દેવીને કહ્યું, હે માતા ભગવતી, કૃપા કરીને આ દુષ્ટ અને દુરાચારી મહિષાસુરનો નાશ કરીને અમારી સહાય કરો. અમને મનની શાંતિ આપો. દેવતાઓની દયનીય સ્થિતિ જોઈને માતા ભગવતીએ તેમને સાંત્વના આપતા કહ્યું, હે દેવગણ, તમે બધા નિર્ભય થઈ જાઓ. હું તે દુષ્ટ મહિષાસુરનો ટૂંક સમયમાં જ નાશ કરીશ. આટલું કહીને માતા ભગવતી જોરથી હસવા લાગ્યા અને દેવતાઓને કહેવા લાગ્યા, હવે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આટલું બોલીને માતા ભગવતી ફરીથી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. માતા ભગવતીના આ અટ્ટહાસ્યથી સમગ્ર સૃષ્ટિ કાંપવા લાગી. પર્વતો ડોલવા લાગ્યા. દિશાઓ ભયંકર બની ચારે બાજુ એક અદ્ભુત ધ્વનિ ગુંજવા લાગી. સમુદ્રની લહેરો ઉછળવા લાગી. માતા ભગવતીના આ અટ્ટહાસ્યની ગુંજથી હવા પણ કાંપવા લાગી. બધા દાનવો ભયભીત થવા લાગ્યા અને આ ગુંજ સમસ્ત દિશાઓમાં ફેલાવા લાગી. આ ગુંજ દૂર બેઠેલા મહિષાસુરના કાને પણ પડી, જેનાથી તે ક્રોધિત થવા લાગ્યો. તેણે પોતાના એક દૂતને કહ્યું, આ કોણ મૂર્ખ છે જે આટલું જોરથી હસે છે? જાઓ, શોધી કાઢો કે આ ભયંકર હાસ્ય કોનું છે અને કોણ આટલું જોરથી હસી રહ્યું છે. મહિષાસુરનો દૂત હાસ્યની ગુંજની દિશામાં આગળ વધીને માતા ભગવતી પાસે પહોંચ્યો. દેવીનું આવું સ્વરૂપ અને આકૃતિ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. અવાક થઈને તે કંઈ બોલી ન શક્યો અને ત્યાંથી પાછો ફરી ગયો. તેણે મહિષાસુરને મહાશક્તિના સૌંદર્યનું વર્ણન કર્યું. તેણે કહ્યું, હે દૈત્યરાજ, કોઈ અદ્ભુત, મનમોહક અને સુંદર નારી છે જે જોરથી હસે છે અને ગર્જના કરે છે. તેનો વર્ણ ગોર છે અને તે અત્યંત સુંદર, યૌવનથી ભરેલી અને મદમસ્ત નારી છે. તેના 18 હાથ છે. તે સિંહ પર સવાર છે અને તેનું રૂપ અત્યંત ભયાવહ છે. તેના શરીરના રોમ રોમમાંથી તેજપુંજનો અવિનાશી પ્રકાશ ફેલાય છે. દૂત દ્વારા કરાયેલા માતા ભગવતીના સૌંદર્યના વર્ણનને સાંભળીને મહિષાસુરે પોતાના મંત્રી અને સેનાપતિઓને સેના સાથે જઈને સામ, દામ, દંડ અને ભેદની નીતિઓ દ્વારા તે સુંદર નારીને પોતાની પાસે લાવવાનો આદેશ આપ્યો. કારણ કે દૂતે જે રીતે માતા ભગવતીનું વર્ણન કર્યું હતું તેનાથી મહિષાસુર માતાના સૌંદર્ય પર આસક્ત થઈ ગયો હતો અને તેને પોતાની પટરાણી બનાવવાનું સ્વપ્ન જોવા લાગ્યો. મહિષાસુરનો આદેશ મળતા જ તેના મંત્રીઓ હાથી, રથ
અને ઘોડે સવાર થઈને માતા ભગવતી પાસે પહોંચી ગયા. મહિષાસુરની ઈચ્છા વ્યક્ત કરતા અને તેની પ્રશંસા કરતા દુષ્ટ દાનવ મંત્રીએ કહ્યું, હે સુંદર નારી, અમારો મહિષાસુર ત્રણેય લોકનો રાજા છે. તેણે બ્રહ્માજીનું વરદાન મેળવીને અપરાજિત થઈ ગયો છે અને તમારી સાથે મળવા માંગે છે. તેથી તમે અમારી સાથે ચાલો, કારણ કે જો અહીં નહીં આવો તો સારું નહીં થાય. મંત્રીની વાત સાંભળીને દેવી ગંભીર થઈને બોલ્યા, હે દુષ્ટ, સાંભળ, હું દેવોની જનની છું, દેવ જનની છું અને મારું કાર્ય દૈત્યોનો સંહાર કરવાનું છે. દેવોના અનુગ્રહથી જ હું મહિષાસુરનો નાશ કરવા માટે અહીં પ્રગટ થઈ છું. મહિષાસુરે સ્વર્ગ જીતી લીધું છે અને દેવોના બધા અધિકારો છીનવી લીધા છે. તેથી હું અહીં મહિષાસુરનો વધ કરવા માટે આવી છું. હું એકલી નથી, મારી સાથે અસંખ્ય સૈન્ય બળ છે. તે મીઠા વચનો બોલ્યા છે, તેથી હજી સુધી તું જીવતો છે. જો કે તારો અંત પણ નિશ્ચિત છે. જા, તારા મહિષાસુરને જઈને કહે કે જો તેને જીવવું હોય તો આ જ ક્ષણે સ્વર્ગ છોડીને સીધો પાતાળ લોકમાં જતો રહે. પ્રલયની અગ્નિથી બચવાની થોડી પણ ઈચ્છા હોય તો પાતાળ પાછો જતો રહે. અને જો તે મારા કથનની અવગણના કરશે તો તેની સાથે મારું યુદ્ધ નિશ્ચિત છે. હું એકવાર લડવાનું શરૂ કરીશ તો પછી તેને છોડીશ નહીં. તેનો સંહાર કરીને જ રહીશ. અરે દુષ્ટ મંત્રી, તારા મહિષાસુરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જા, તેને કહે કે જો લડવાની પ્રબળ ઈચ્છા હોય તો આવી જાય. હું તૈયાર છું. તેના જેવા અનેક દુષ્ટ, પાપી અને નરાધમોને મેં યમલોક પહોંચાડ્યા છે. અને એ પણ કહી દે કે તું અભિમાની છે, પાપી છે, દુરાચારી છે. બ્રહ્માજીએ તને વરદાન આપ્યું હતું તો તે કોઈનું ભલું કરવા માટે આપ્યું હતું, પણ તે ગર્વમાં સમજી લીધું કે તને કોઈ મારી નહીં શકે. તું સ્ત્રી જાતિને નિર્બળ માને છે અને એ જ સ્ત્રીના હાથે મૃત્યુ પણ તે માંગી લીધું. તો લે, હું તારી સામે યુદ્ધ કરવા ઊભી છું. આવ, અહીં આવ. દેવીની આ ચેતવણી સાંભળીને મહિષાસુરના મંત્રીઓએ કહ્યું, હે દેવી, મને લાગે છે કે તું અભિમાની સ્ત્રી છે. તું તો એક તુચ્છ સ્ત્રી જ છે અને અમારો મહિષાસુર એક મહાપ્રતાપી દૈત્ય છે. તું એક કોમળ નારી છે અને તે કઠોર દૈત્ય શ્રેષ્ઠ છે. મહિષાસુર સાથે યુદ્ધ કરવું તો દૂરની વાત, તેની સામે તું ઊભી પણ નહીં રહી શકે. અને વળી એક સ્ત્રી સાથે યુદ્ધ કરવું અમને નહીં શોભે. તારી વાતો અને તારા સુરથી મને પણ ક્રોધ આવે છે. મહિષાસુરનો મને આદેશ નથી, નહીં તો હું ક્યારનો તારા પર હથિયાર ઉઠાવી ચૂક્યો હોત. અરે ઓ સુંદર અને અભિમાની નારી, જો તને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય ભોગવવાનો વિચાર હોય અને સ્વર્ગનું સામ્રાજ્યનું ઉચ્ચ પદ મેળવવાની ઈચ્છા હોય તો મારું કહેવું માની લે અને મહિષાસુરની પત્ની બની જા. આ સાંભળીને દેવી અત્યંત ક્રોધિત થઈ ગયા. ગર્જના કરતા તેમણે કહ્યું, હે દુષ્ટ નરાધમ, તારા મહિષાસુર પર મૃત્યુ તાંડવ કરી રહી છે. નારીને અબળા સમજીને પોતાનું અધિકાર સ્થાપવા માંગે છે. હા, હું નારી છું, એ સત્ય છે. મેં નારીનું સ્વરૂપ લીધું છે, પણ તેની પાછળનું રહસ્ય પણ તું જાણી લે. મને બ્રહ્માજીના આદેશથી નારી સ્વરૂપ લેવું પડ્યું અને તે પણ તારા સ્વામીનો નાશ કરવા માટે. તારો સ્વામી બુદ્ધિહીન અને નીચ છે, જે મને જેવી મહાવિનાશીની શક્તિને બાંધવા ચાલ્યો છે. પણ જો તે પોતે જ તેમાં બંધાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. જા, તેને કહે કે તે અધર્મી છે. તે જાણી લે કે હું વિશુદ્ધ શક્તિ છું, પવિત્ર નારી છું. ત્રિગુણાત્મક શક્તિ મારામાં પ્રગટ રૂપે બિરાજમાન છે. અગ્નિ અને પાણી ક્યારેય એક સાથે નથી રહી શકતા. પ્રપંચનો અતિ સેવન કરવાથી ક્યારેય કાર્ય સિદ્ધિ મળતી નથી. જ્યારે મનુષ્યની કાળ સાથે ભેટ થાય છે અને દેહ સંબંધની રચના થાય છે ત્યારે મનુષ્યનું સુખ, દુઃખ
નષ્ટ થવા લાગે છે. વિધિના વિધાનમાં જીવની જે રીતે મૃત્યુ લખેલું હોય છે તે જ રીતે નિર્ધારિત સમયે તેનો કાળ તેને લઈ જાય છે. ઉત્પત્તિ અને લય, જન્મ અને મૃત્યુના વિષયમાં તો સ્વયં બ્રહ્મા પણ નથી જાણી શક્યા, તો બીજાની શી વાત કરવી? આમ દેવીની સ્પષ્ટ અને સત્ય વાણી સાંભળીને મહિષાસુરનો મંત્રી આશ્ચર્યચકિત થઈ ગયો. તે વિચારવા લાગ્યો, હવે શું કરું? આની સાથે યુદ્ધ કરું કે મારા રાજા પાસે પાછો જાઉં? મારો રાજા તો કામાતુર થઈ ગયો છે અને દેવી સાથે વિવાહ કરવા માંગે છે, પણ હું ક્યાં મોઢે તેની સામે જાઉં? આમ વિચારીને તેણે મનમાં નિર્ણય કર્યો, હું શા માટે મધ્યસ્થ બનીને ફસાઉં? રાજાને જઈને સ્પષ્ટ કહી દઉં, પછી તેને સ્ત્રી સાથે શું કરવું છે તે જાતે જ વિચારી લેશે. આમ મહિષાસુરનો મંત્રી મહિષાસુર પાસે આવ્યો અને દેવીએ જે કંઈ કહ્યું હતું તે વૃત્તાંત તેને સંભળાવ્યું. પોતાના મંત્રીનું કથન સાંભળીને મહિષાસુર થોડીવાર માટે વિચારમાં પડી ગયો. પછી ગર્વના મદમાં ચૂર થઈને તેણે તેના સલાહકારો અને મંત્રીઓને તાત્કાલિક સભા બોલાવવા કહ્યું. આગળ મહિષાસુર શું કરશે તે આપણે આગલી કથામાં સાંભળીશું. આ કથા સાંભળવા માટે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન ઓન કરી દો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી દો. તો ચાલો ફરી મળીએ કાલે આ જ કથાના આગલા વિડીયો સાથે. બોલો શ્રી નવદુર્ગા માત કી જય.